અરે દીક્ષુબેન, તમે અહીંયા મંદિરે? હા, માતાજીના નોરતા શરૂ થવાના છે એટલે હું તો અહીંયા આવી ગઈ અને જુઓ તૈયારી તો કેટલી સરસ ચાલી રહી છે. તમે બધા આવજો અહીંયા 9 દિવસ ગરબા રમવા. અમે તો તૈયાર જ છીએ 9 દિવસ ગરબા રમવા માટે. અમે દર વર્ષે આવીએ છીએ કારણ કે ગુજરાતમાં અહીંયા સૌથી મોટા ગરબા થાય છે. ચૈત્રી નવરાત્રી અહીંયા જ થાય છે, બીજે ક્યાંય નથી થતી. માત્ર એક અમ્માસ ભરવાથી જ મારી બધી મનોકામના પૂરી કરી દે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે. તો આ છે વાવવાડીમાં સિકોતર માનું ચમત્કારિક અને અદ્ભુત મંદિર. અહીંયા આખા ગુજરાતભરમાંથી દૂર દૂરથી લોકો અમ્માસ ભરવા માટે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ચૈત્ર નવરાત્રીની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. જય રણછોડ, જય માતાજી, જય ગિરનારી. ચૈત્રી નવરાત્રી નિમિત્તે આખા ગુજરાત ખાતે એક જ જગ્યાએ જો ગરબા થતા હોય તો આપણી વાવવાડા મંદિર તરસાલી વડોદરા ખાતે થાય છે. અને એની અંદર સુંદર રીતે જો આયોજન હોય તો સરસ મજાની નવચંડી, સતચંડી અને જોડે જોડે ગરબાનું આયોજન છે. 28 તારીખે આપણે ભંડારાનું આયોજન કરે છે અને સરસ મજાના જવારાનું શોભાયાત્રાનું આયોજન કરે છે અને સાથે સાથે ગોપાલ સાધુ ડાયરાનું પણ આયોજન કરેલ છે. તો બધા પ્રેમ ભાવથી વડોદરા વાસીઓ બધા પધારજો અને ગરબે ઝૂમજો. જય માતાજી. જાહેરમાં આમંત્રણ આપીએ છીએ કે આખા ગુજરાતમાં આ ચૈત્રી નવરાત્રીની ખૂબ જ મોટી નવરાત્રીની તૈયારી આ એક જ જગ્યાએ થઈ રહી છે. એટલે આ મંદિર છે વડોદરાના તરસાલી નેશનલ હાઈવે ઉપર આવેલું સિકોતર માનું વાવવાડું મંદિર. તો બધાને જય સિકોતર માં અને જય માતાજી.